તમે હું મસ્ત વાત કરો તમે રામ જો આપડા યુટ્યુબ ના પૈસા આવી ગયા. હાચન હાસુ જો આપણે કોઈ ખોટું ન બોલું. ઓલા છે કામના પૈસા નહીં ને હાસી જો આ પહેલો પગાર આપણો આવી ગયો છે અને આ આપણું પેમેન્ટ આવી ગયું છે. હવે એટલું આવ્યું છે. હવે તમને પાછા ઘરે જઈને બતાવી કેટલો સમયમાં આવ્યું, કેટલું આવ્યું છે, કઈ રીતે આમાં હું પ્રોસેસ કરવી પડે એ બધું તમને ઘરે જઈને બતાવી. હા જો યુટ્યુબના પૈસા તમને ખબર હતી આવી ગયા. ઓછીતા આવી ગયા ને. જય માતાજી. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો, અત્યારે આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે તમારા બધાના સપોર્ટથી. ને સંતોષભાઈ તું શું કે ચાલો આપણે જવાનું છે એટીએમે. તો મિત્રો, આપણે પૈસા લેવા જવાનું છે એટીએમે અને અમારા બાપુ જો આવી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ. મજામાં? બસ. આ બાપુનો ને અમારા બધાનો બહુ સપોર્ટ સારો જો છે. અમારો શું સપોર્ટ હોય? એટલે તમે બધા આપણા વિડીયો જોવો તો જ આપણને સપોર્ટ મળે ને. એમાં શું યાર, બરાબર ને? તો હવે આપણે જવાનું છે એટીએમ. અત્યારે જો આપણે એટીએમ આવી ગયા છીએ. અમારે સંતોષભાઈ પૈસા ઉપાડે છે. તો મિત્રો, આ પેમેન્ટ જે ઉપાડવાની મજા આવે અને આ પૈસા આવે એમાં આનંદ એટલો થાય એની વાત જ તમે કરોમાં. તો હમણાં જો આપણા પૈસા આવે છે. તો મિત્રો, આપણા પૈસા હમણાં બહાર આવે છે. આની વાતે તો કેટલા સમયથી હતા કા સંતોષ? હાલો જલ્દી બહાર નીકળો તમે. કેમ આવતા નથી? આવશે આવશે. તો મિત્રો, જો અત્યારે પૈસા પ્રોસેસિંગ થાય છે અને આ આપણું પેમેન્ટ આવી ગયું છે. તો એટલું આવ્યું છે. હવે તમને પાછા ઘરે જઈને બતાવી કેટલો સમયમાં આવ્યું, કેટલું આવ્યું છે, કઈ રીતે આમાં હું પ્રોસેસ કરવી પડે એ બધું તમને ઘરે જઈને બતાવી. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. અત્યારે જો આપણે પૈસા ઉપાડી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. એટલે મિત્રો, અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ. હજી ઘરને ઘરે ખબર નથી ને આપણે મંદિરમાં પહેલાં માતાજીને ધરી દી મારી. આ જો પૈસા આવી ગયા. હા જો યુટ્યુબના પૈસા તમને ખબર હતી આવી ગયા. ઓછીતા આવી ગયા ને. જય માતાજી. તો અમારે માડીને જો પૈસા આપી દીધા છે અને માતાજીને ધરી દીધા પહેલાં. કારણ કે આ પૈસા આપણે આ દાદાના ઓલામાં વાપરવાના છે. તો હજી થોડોક સમય લાગશે. તમને કેમ મજા આવી ગઈ કે? છોકરા રૂપિયા કોને મજા ન આવે? તમને એવું લાગતું હતું પેલા કે આવશે કે એમ નહીં? કે આ હું ગાંડા કાઢે એવું હતું. અહીંયા બે માણા કાઢે. હવે એમ થયું ને હવે હાસું છે. રૂપિયા આવ્યા હવે ખબર પડી કે આ શું છે. એવું છે. હવે બધા રૂપિયા આવ્યા કરે, હું ક્યાં કરીશું? તો એવું બધું છે. અમારે માડી તો રાજી થઈ ગયા છે. હવે મેડમ પાસે જઈએ આપણે અને એને બતાવી દઈ. જય માતાજી. હા, દેખાડી દીધા બધું. થઈ ગયું. પછી તો હવે મેડમને બતાવી દઈ. કેમ ગયા મેડમ? હાય. કેમ 6:30 મોડું થઈ ગયું છે આવવામાં? આજે થોડુંક કામ હતું. એક વાત કહું, મસ્તીની સારી વાત. તમે હું મસ્ત વાત કરો તમે. રામ જો આપણા યુટ્યુબના પૈસા આવી ગયા. હાચન હાસું ભાઈ આપણે કોઈ ખોટું ન બોલું. ઓલા છે કામના પૈસા. નહીં ને હાસી જો આ પહેલો પગાર આપણો આવી ગયો છે. હાચન આવી ગયા. હાસી લે આનાથી માનતી નથી પાછી. હજી નો માનું ને પણ મને કઈ ખબર જ નથી કે આવશે. એમ હજી વાત જ નથી. તો હજી મેડમ ને પછી એમ છે કે હજી કામના જ પૈસા આવ્યા છે. એમ જ હોય. યુટ્યુબના પૈસા છે. બાને પૂછી લેજે. બાને આગળ બતાવ્યા, માતાજીને ધરી દીધા છે અને દાદાને ને માતાજીને ધરીને આવ્યો ને પૈસા આવ્યા ને. મેડમ અમારે ખુશ થઈ ગયા છે ખુશ અને થઈ જ જાય ને. બહુ ટાઈમ લાગ્યો ને કા? ટાઈમ વધારે લાગી ગયો પૈસા આવવામાં અને બહુ માથાકૂટ વધી ગયા આ પૈસા આટલું તો મિત્રો, એવું બધું છે. મેડમ ખુશ થઈ ગયા છે અને આ પેમેન્ટ જે આવે ને આપણે કામનું આવે એની કરતા આમાં આનંદ આવ્યો એની વાત કરવામાં તમે. કામના પૈસા તો એમ કે આ કામ કર્યું તો આવવાના જ છે પણ આ તો કેમ કરીને મહેનત કરી એ પૈસા આવ્યા એ વધારે સારા લાગે. એટલે આની મોજ જ અલગ હોય ને. આની મોજ જ અલગ હોય પૈસા. તો મિત્રો, એવું બધું છે અને આ આપણે પેમેન્ટમાં લગભગ પહેલાં આપણે 1000 સબસ્ક્રાઈબર ને 4000નો હોસ્ટ ટાઈમ પૂરો કર્યો. પછી આપણે ગૂગલ પે ને આવ્યો હતો
અને પછી 4 મહિના થયા કેમ બસ 4-5 મહિના જેવું થયું ત્યાં આવી ગયું. ને 4-5 મહિના પછી પાછો આપણે આ પૈસા આવી ગયા છે. તો આવું બધું છે. કેટલા છે ઈ તમને આગળ બતાવી ત્યાં સુધી છેલ્લે સુધી તમે વિડીયો જોઈજો. અમારા મિત્રો જો મેડમ કેટલા ખુશ થઈ ગયા. બહુ પીસ થાક ઉતરી ગયો અને ઊંઘ આવતી હતી ઉડી ગઈ. એને નીંદરમાંથી જાગીને એના મોજમાં આવી ગઈ છે. અને આ બધું તમારા સપોર્ટના લીધે થયું છે. તમે બધાય સપોર્ટ કર્યો, મારા વિડીયો જોયા એટલે અમે આગળ આવી ગયા અને પેમેન્ટ આવી ગયું છે અને આમને મારા વિડીયો જોતા જ રહ્યો. હા, તમારો સપોર્ટ હશે તો અમે હજી આગળ આનથી વધશું. વધારે આગળ આવે. અને આ તો અમારે શોર્ટ ચેનલ છે, કારણ કે આમાં બધા કોમેડી ચેનલમાં જ છે. અને આપણી મોટી ચેનલ તમારે જોઈ હોય ને, વ્લોગ ચેનલ છે વિપુલ નીટુ વ્લોગ, તો એમાં તમને ન ખબર હોય તો જઈને સબસ્ક્રાઈબ કરી દીજો. એમાં તમને બહુ મજા આવશે. આ તો ખાલી આપણે શોર્ટ વિડીયોની ચેનલ છે. તો બધાય સાથ આપ્યો, હારો આપ્યો સાથ, એટલે આપણે વેલા થોડાક સમયમાં સારું જ કહેવાય ને. સમયમાં એવું કહેવાય ને. નકર આમાં તો બધી મહેનત બહુ કરવી પડે ને આપણે સારું કે માતાજીની દયાથી અને તમારા બધાના સપોર્ટથી આપણું હાલી ગયું છે. અને આવું નવું તમારે બધાને સપોર્ટ કરવાનો છે. ને કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું છે. મિત્રો અત્યારે મેડમ તો ગણે છે કેટલા આવ્યા છે. 1 2 3 4 હવે નથી કેવું. મિત્રો આમાં એવું છે કે અમારે જે યુટ્યુબના નિયમ પ્રમાણે આપણે કેટલી ઇન્કમ છે એ બધું કોઈ કહેતું નથી, પણ તમને એક અંદાજ આપણે આપી દઈએ કે આઈફોનની અડધી કિંમત થઈને iPhone 11ની એટલે આપણે પેમેન્ટ આવ્યું છે. એટલે તમારે અત્યારે સમજી લેવાનું, બરાબર ને? તો આવું કંઈક છે. તમારે બેનું કહે છે કે કંઈક ખવડાવો પૈસા આવ્યા છે. તો હવે અમારે તો આમાં હજી પૈસા તો થોડાક જ આવ્યા છે. તમારે તો નીકળ્યું ઉપાડી જ લેવું. ખવડાવવું જ પડશે. ના રે ના, મંગાવવું જ પડશે. તમારું પાછું બહુ ફરમાઈશ મોટી હોય ને. ના ના, ફરમાઈશ થોડીક જ છે. અમારે બંછી બેન હારા કઈ મગાવી નહીં ચાલે કા બંછી કે મગાવવું જોઈએ. એ તો પહેલા, હું તો પછી કીધું. હે મેં પછી કીધું મંગાવવાનું, એને પહેલા કીધું. હે બંછી તે ક્યારે કીધું મગાવવાનું? કે પેલા શાક મગાવી દે ગમે. તો એ તો ખાલી એમ કહે છે કે થોડુંક શાક હોટલમાંથી મગાઈ ગયું એટલે 1000 રૂપિયાનું તો બધું થાય જ. કારણ કે અમારે આના બધાને ખોરાક ગેમ છે. આ તમારે જો ફૂકા મારે ખાવાનું જ નથી. ઓલું શાક આપણે પંજાબી મગાવ્યું ને તો નાખવું છે. હું ને તો મંગળવાર છે. તો બંછી બેન કેમ થયું? પૈસા. હા, તો મગાવી જ નાખવું છે. તો વાંધો ના આવે તો સંતોષને ફોન કરી દે. પૂરી કરી તો મિત્રો સંતોષને અમે ફોન કરી દઈએ છીએ તો હોટલમાંથી શાક લેતા હોય અને બેનોને રાજી કરી દઈએ. કારણ કે આજે આપણે પેમેન્ટ આવ્યું છે તો બેનો ખુશ થાય ને તો લક્ષ્મીનો અવતાર કહેવાય. આ અમારે બે લક્ષ્મી છે જો. હા, શાક હું શું તો ધર્મપત્ની એટલે વિષ્ણુ ભગવાનના લક્ષ્મી, એ લક્ષ્મી છે. તો અમે લક્ષ્મી જ કહેવાય ને. તો એવું બધું છે. હવે આપણે શાક ને એવું બધું મગાવી લઈ. ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે જમવા બેસી ગયા છીએ. અમારે આજ તો બધું જમવામાં મજા આવે એવું છે. આ એનું શાક છે લવાબદાર ને પછી આ કોલ્હાપુરી. અને અમારે આરાધના બેનને ખાવું હતું ને, માડીને તો હાડું હાલે. અમારે બંસી બેન ને જો મંડાઈ ગયા, બે મોઢે મંડાઈ ગયા છે. તો હાલો બધે તમે જમવા. આ ખુશીથી આજ મગાવ્યું છે છોકરીઓ હાટું. તો હાલો બધે જમવા. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છે. અમારે બંસીબેનને હોટલમાંથી શાક ખાવું હતું, મગાવવું પડ્યું. કા બંસી કેમ આજ આપનો દિવસ કેમ છે? સારું છે. તો આપણું પેમેન્ટ આવી ગયું છે એટલે તમારા બધાને સપોર્ટ અમારે ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. આવી રીતે સપોર્ટ કરતા રહ્યો. બરાબર છે. અમારા બંસીબેનનું આમાં સારું છે, કારણ કે બંસીબેને આમાં વીડિયા ઘણા સારા બનાવ્યા છે. એટલે બંસીના વીડિયા પણ બહુ સારા આવેલા છે. અને અમારા મેડમની તો વાત જ કરવા તમે. મને ક્યાં કઈ આવડે છે. તું બહુ ખુશ છો ને? બહુ ખુશ છું. તો મેડમ એ ખુશ છે, પણ એ તો પૈસા ભાઈ આવે એટલે બધે ખુશ તો થવાના છે. પણ એ આ બધું તમારા ઉપર છે, કારણ કે તમે એટલો બધો સપોર્ટ કર્યો છે એટલે અમારે પેમેન્ટ આવી ગયું છે. ખબર છે? બરાબર ને? તો આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહેજો. તો આ વિડીયો આપણે એન્ડ કરવો છે હવે, કારણ કે અત્યારે રાતના 10 વાગી ગયા છે અને હવે એડિટ કરવાનું જે બધું બાકી છે. અને આજ તો બહુ આનંદ આવી ગયો, કારણ કે આ પહેલું પેમેન્ટ આવે એટલે એની વાત જ અલગ હોય. કે પેલું પેમેન્ટ આવ્યું તમારે કેવા નખરા ભૂલાઈ ગયા, આવું કરતી નહીં, આવું શાક બનાવે છે, આ લઈ ગયા તો કેવું સારું થઈ ગયું ખબર. આ તો એની ખુશીનો દિવસ હતો. કાલે હું મમ્મી ત્યાં ગઈ હતી, પપ્પાની ઘરે, એટલે ખુશ હતી. આજે ખુશ છું એટલે બે ખુશ. હું બહુ ખુશ છું. હું બહુ ખુશ છું. તો એવું બધું છે મિત્રો. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. તો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગળના વિડીયોમાં પાછા કાલે ફરીથી મળી. કોમેન્ટમાં બતાવજો
આ કોમેન્ટમાં કહેજો પાછા તમને કેવું લાગ્યું. લઈ ગયો. હા કોંગ્રેચ્યુલેશન કરી દેજો. હા હા તો હાલો બધાને જય માતાજી, જય જય સુરાપુરા સુરાપુરા દાદા. દાદા આવજો. આવજો.